છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં સાંભળશું આજે સાંભળવામાં આવતી કથા ઉમામાં। આ કથા ભગવાન શિવ અને માતા પાર્વતીની છે। શિવજી અને પાર્વતી એક દિવસ સ્ત્રી પુરુષનો સામાન્ય વેશ લઈને ફરવા નીકળ્યા। તે વખતે અધિક પુરુષોત્તમ માસ ચાલતો હતો। ત્યારે લોકોના ટોળે ટોળા નદીએ સ્નાન કરવા જતા હતા। સ્નાન કર્યા પછી કાંઠા ગોરમાનું પૂજન કરતા હતા, કથા વાર્તાનું શ્રવણ કરતા હતા, દાન દક્ષિણા આપતા, દેવ દર્શન કરતા, ઠેક ઠેકાણે કથા વાર્તા થતી હતી। ચોમાસાની ઋતુ પૂરી થવા આવી, ખેતરોમાં પાક લચી પડતો હતો। આવા એક ખેતરને શેઢે શિવ પાર્વતી ચાલતા હતા। બાજરીનું એક ખેતર હતું। ખેતરની કેડી પર બાજરિયા પડેલા હતા। તેમાંનું એક બાજરિયું માતા પાર્વતીના ઝાંઝરમાં ફેરવાઈ ગયું। એ બાબતની પાર્વતીને જાણ ન હતી, પણ તે જ્યારે ખેતર બહાર નીકળ્યા ત્યારે મા પાર્વતીની નજર પેલા ઝાંઝરમાં ફેરવાયેલા બાજરિયા પર પડી। એ બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા। માતા પાર્વતીએ બાજરિયું મસળી નાખ્યું અને દાણા ખાવા લાગ્યા। બાજરિયાના કૂણા દાણા પાર્વતીજીને ખાતા જોઈ શંકર ભગવાન બોલ્યા કે હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી આ બાજરિયું ખવાય નહીં। તમે તો ચોરી કરી કહેવાય। તમે પાપમાં પડ્યા છો। હવે એ પાપના દોષમાંથી મુક્ત થવાને માટે બાજરાના જેટલી સંખ્યામાં દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહીને કામ કરો। આ રીતે પાપનું પ્રાયશ્ચિત કરો। પાર્વતી માએ ભગવાન શિવની આ વાત સ્વીકારી લીધી। તેણે 365 દાણા ખાધા હતા। શંકર ભગવાન તો પાર્વતીજીને ત્યાં છોડી તેને ચાલી નીકળ્યા। માતા પાર્વતીએ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું। ખેતરની ઝૂંપડીએ આવ્યા, ખેડૂતની ઝૂંપડીએ આવ્યા। ત્યારે અધિક પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત તથા તેની પત્ની નદીએ સ્નાન કરવા કથા વાર્તા સાંભળવાને ગયા હતા। ખેડૂત તદ્દન સાધારણ સ્થિતિનો હતો, પણ પતિ પત્ની બંને અત્યંત ધર્મિષ્ઠ હતા। તેમને 12 વર્ષની એક દીકરી હતી। માતા પાર્વતીજી ખેડૂતની કુટીર નજીક પહોંચ્યા। એટલામાં ખેડૂત પતિ પત્ની ઝૂંપડીએ આવ્યા। માતા પાર્વતીએ તેમને બંનેને કહ્યું કે હું સાવ એકલી છું, મારું કોઈ નથી। તમે મને કામે રાખો, તમારે ત્યાં 2 વખત ખાઈશ અને તમે સોંપશો એ બધું જ કામ કરીશ। આમ ખેડૂત દયાળુ હતો, તેની પત્ની પણ માયાળુ હતી। તેણે કહ્યું કે બહેન, તમે ખુશીથી રહો, અમારે ત્યાં અનાજની ખોટ નથી, પણ તમારું નામ તો કહો। માતા પાર્વતી કહે કે મારું નામ ઉમા અને હું બ્રાહ્મણ છું। માતા પાર્વતીના પગલાં ખેડૂતની ઝૂંપડીમાં પડતા જ ઘરમાં નાણાંની રેલમ છેલમ થવા લાગી। તે વર્ષે ખેડૂતના ખેતરમાં 10 ગણો પાક થયો અને વળી ગામમાં પણ સુખી સમૃદ્ધ થયું। રોગ, બીમારી, શોક વગેરે અદૃશ્ય થયા। ખેડૂત કુટુંબ સાથે પાર્વતીજી એટલા બધા હળીમળી ગયા કે સૌ તેમને ઉમામાં કહેતા। પુરુષોત્તમ માસ અધિક માસ સમાપ્ત થતાં ખેડૂત પતિ પત્નીએ તેનું ધામધૂમથી ઉજવણું કર્યું। ભગવાન પણ તેમના પર પ્રસન્ન થયા। આમ કરતાં ઘણો વખત પસાર થયો। ખેડૂતને ત્યાં પાર્વતી માતા બધા જ કામ કરે છે, સૌને રસોઈ કરીને જમાડે। આમ કરતાં 300 દિવસ પૂરા થયા। એક દિવસ ગામ લોકો ભેગા થયા। સૌએ કાશીની યાત્રાએ જવાનો સંકલ્પ કર્યો, સંઘ કાઢવાનું નક્કી કર્યું। ખેડૂત તથા તેની પત્નીએ પણ કાશીની યાત્રાએ જવાની તેમની તીવ્ર ઈચ્છા હતી, પણ તેમની દીકરી 10 વર્ષની હોય, ઘર કોણ સંભાળે તેની મૂંઝવણ હતી। ઉમામાં એ મૂંઝવણ પામી ગયા। તેમણે કહ્યું કે ભાઈ, તમે ચિંતા ન કરો, હું દીકરી તથા ઘરને સંભાળીશ। ખેડૂત પતિ પત્ની કાશીના સંઘમાં જોડાયા। આખું ઘર તથા દીકરી ઉમા માને સોંપ્યા। વિદાય થતી વેળાએ ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતા કહ્યું કે ભાઈ, આ કપડું લેતા જાઓ અને ગંગાજીમાં સ્નાન કરતી વેળાએ આ ગંગાજીને અર્પણ કરજો અને કહેજો કે ઉમામાએ તમને ભાવથી મોકલ્યું છે, તેથી તે હાથોહાથ સ્વીકારો। ખેડૂત મનમાં હસ્યો। ઉમામાને માઠું ન લાગે તે માટે તેણે કપડું લીધું અને પોટલામાં મૂક્યું। વાજતે ગાજતે સંઘ રવાના થયો। અનેક ગાડા જોડાયા હતા। માર્ગમાં આવતા યાત્રાના ધામોમાં ભગવાનના દર્શન કરતાં કરતાં સંઘ છેવટે કાશીએ પહોંચ્યો। સૌ લોકો ધર્મશાળામાં ઉતર્યા। સવારમાં ગંગાજીમાં સ્નાન કરી કાશી વિશ્વનાથના દર્શન કર્યા। પછી ભોજન કરીને સૌ આડે પડખે થયા। બીજે દિવસે પ્રાતઃકાળે સૌએ ઉઠી પોતાના નિત્ય કર્મોથી પરવારી મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા। તેમના મનમાં ગંગાજીમાં સ્નાન કરવાનો હરખ માતો ન હતો। ખેડૂત પણ ઉમામાએ આપેલું લાલ કપડું પોટલામાંથી લેવાનું ભૂલી ગયા। પોટલું તો ધર્મશાળામાં જ પડેલું હતું।
ગંગા સ્નાન, ધ્યાન, દેવદર્શન અને દાન દક્ષિણા કરવામાં 5 દિવસ વીતી ગયા. અંતે સંઘ પાછો ફર્યો. સંઘ પાછો ફરતો હતો ત્યારે અર્ધે આવ્યા ત્યારે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું કપડું તો પોટલામાં જ રહી ગયું છે. હવે શું થાય? તેના જીવમાં ફફડાટ થવા લાગ્યો. છેવટે ખેડૂતે સંઘના નાયક પાસે જઈને નમ્રતાથી વિનંતી કરી કે ભાઈ, સંઘ જો અહીંથી 5 દી રોકાઈ જાય તો હું ઉમામાએ આપેલું લાલ કપડું ગંગાજીને અર્પણ કરતો આવું. પણ સંઘના અગ્રણીએ આવા ગાઢ જંગલમાં રોકાવાની ના પાડી દીધી. એટલે ખેડૂત તથા તેની પત્ની એકલા અટુલા પાછા ગયા. બીજી સવારે સંઘના નાયકે સંઘને આગળ જવાનો આદેશ આપ્યો. રાવટીઓ સંકેલી લેવાઈ. સૌએ સામાન બાંધી ગાડામાં મૂક્યો. ગાડાવાળાઓએ બળદોને ઊભા કરવા ઘણા પ્રયત્ન કર્યા, પણ બળદ તો ઉઠ્યા જ નહીં. બળદોને ઘણી પરોણી મારવા છતાં બળદ ઊભા થતા નથી. સંઘના માણસો પણ મૂંઝાયા કે હવે શું કરવું? છેવટે થાકીને સંઘે ત્યાં જ પડાવ નાખ્યો. બળદ સાજા ન થાય ત્યાં સુધી થોભ્યા વિના બીજો કોઈ ઉપાય ન હતો. હવે પેલી તરફ ખેડૂત તથા તેની પત્ની બંને ચાલતા ચાલતા 5 દિવસે કાશી પહોંચ્યા. તે તો સીધા ગંગા ઘાટ ગયા. તેમણે પ્રથમ તો ગંગાજીમાં સ્નાન કર્યું. પછી પતિ પત્ની કેડ સમાણા પાણીમાં જઈ ઊભા રહ્યા. ગંગા માતાની પ્રાર્થના કરી કે ઉમામાએ આ કપડું મોકલ્યું છે, હાથોહાથ જ તમને આપવાનું છે. એટલામાં તો ભારે ચમત્કાર થયો. ગંગાના જળમાંથી રત્ન કંકણ પહેરેલા 2 હાથ બહાર આવ્યા અને લાલ કપડું સ્વીકારીને અદૃશ્ય થઈ ગયા. ખેડૂત તથા તેની પત્ની આ જોઈ આનંદ આશ્ચર્યથી ગદગદ થયા. મા ઉમાના સતનું પારખું ખેડૂત દંપતીને થઈ ગયું. પછી તેઓ પોતાને ગામ જવાની નીકળ્યા. અડધે પહોંચ્યા ત્યાં જોયું તો જંગલમાં સંઘે પડાવ નાખ્યો હતો. તે જોઈને ખેડૂત પતિ પત્નીને આશ્ચર્ય થયું. તેમણે સંઘના આગેવાનને પૂછ્યું. તેણે જણાવ્યું કે તમે જે દિવસથી અહીંથી પાછા કાશી ગયા છો તે દિવસથી આપણા બધા બળદો માંદા થઈ ગયા છે. તે સાજા થાય તો અહીંથી જઈ શકાય. ખેડૂત તથા તેની પત્ની બંને બળદો પાસે ગયા. તેમણે બળદોને હાથ ફેરવતા જ થોડીક વારમાં બધા બળદો સારા થઈ ગયા. આખો સંઘ ખેડૂત તથા પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યો. સંઘે પડાવ ઉઠાવ્યો. ખેડૂતે રસ્તે જતા સૌ યાત્રીઓને ઉમામાનું લાલ કપડું ગંગામાએ હાથોહાથ લીધું તેની વાત કરી. ઉમામાનું આવું સત જાણીને લોકો તરેહ તરેહની વાતો કરવા લાગ્યા. છેવટે સંઘ પોતાના ગામને પાદરે પહોંચ્યો. સંઘના સામૈયા થયા, ઢોલ વાગ્યા, મંગલ ગીતો ગવાયા, ભજન ધૂન હરિકીર્તન કરતા સૌએ ગામમાં પ્રવેશ કર્યો. ત્યારે 360 દિવસો પૂરા થયા હતા. હવે તો ફક્ત 5 જ દિવસ બાકી હતા. લોકોએ ગંગા મૈયાએ ઉમામાનું લાલ કપડું જાતે હાથોહાથ સ્વીકાર્યું તે વાત જાણી ત્યારથી તેમના દર્શન કરવા ગામ લોકો અવારનવાર ખેડૂતને ત્યાં આવતા હતા. 3-4 દિવસ તો આમ જ નીકળી ગયા. હવે છેલ્લો 1 જ દિવસ બાકી રહ્યો હતો. આખરી દિવસે ઉમામા બોલ્યા કે બહેન, આજે તો હું જ ભાઈનું ભાથું આપવા ખેતરે જઈશ. મેં તો કોઈ દિવસ ખેતર જોયું જ નથી. આજે તો મારે ખેતર જવું છે. ઉમામા તો ભાથું લઈ ખેતરે ગયા. ભગવાન શંકર તેમને જ્યાં છોડીને ગયા હતા તે જગ્યાથી તેઓ અલોપ થઈ ગયા. ઉમામા ભાથું લઈને ગયા તે ગયા. ખેડૂત તો ભાથું આવે તેની રાહ જ જોતો રહ્યો. સાંજે ખેડૂતે ઘેર આવી પત્નીને પૂછ્યું કે આજે બપોરે કેમ ભાથું મોકલ્યું ન હતું. પત્નીએ જવાબ આપ્યો કે ભાથું લઈને તો ઉમામા પોતે સવારે 10 વાગ્યાના નીકળી ગયા છે, તમને મળ્યા નથી. આ જાણીને પતિ પત્નીએ બંનેને ઘણી ચિંતા થઈ. તે બંને ઉમામાની શોધખોળ માટે નીકળ્યા. તેઓ ગામમાં અને ખેતરોમાં ફરી વળ્યા, પણ ક્યાંય ઉમામા દેખાયા જ નહીં. આખરે થાકીને ઘરે આવીને ખેડૂતે પત્નીને કહ્યું, હવે તો ઉમામા જાતે આવીને મને ભોજન પીરશે તો જ હું જમીશ, નહીં તો હું ભૂખ્યો રહીશ. આમ કરતાં કરતાં 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ અન્નનો ત્યાગ કર્યો છે અને 5મે દિવસે માતા પાર્વતીજી પ્રગટ્યા. 4 દિવસના ઉપવાસે ખેડૂત પતિ પત્ની તેમના ચરણોમાં ઢળી પડ્યા. તરત જ પાર્વતીજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરીને પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. પછી પાર્વતી માતા જવા લાગ્યા. ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ અવશ્ય મળશે તેવા તેને આશીર્વાદ આપ્યા અને બરાબર 9મે માસે ખેડૂતની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. આ પ્રમાણે અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા અહીં પૂર્ણ થાય છે. બોલો પાર્વતી માતાની જય.